હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। તો જો બપોરની રસોઈ ચાલુ થઈ ગઈ છે અને બધું જ ઘરનું કામ આપણે થઈ ગયું છે। તો જો પહેલાં તો છે ને ભાત બની ગયા છે। હવે શું બનાવી રહ્યા છીએ એ તમે જોઈ શકો છો। તો પહેલાં છે ને ગેસ બંધ કરી દઉં અને હવે તમને કહું કે આપણે શું બનાવી। તો જો આપણે આમાં શું શું છે, ડુંગળી છે, ટમેટાં છે, કોથમીર છે અને સિંગદાણા છે। તો આપણે ગેસ બંધ કરી દીધો છે અને એકદમ સરસ આપણે આમાં મસાલો કરી અને થોડુંક અધકચરું, બહુ આપણે ચડવા નથી દીધું, અધકચરું આપણે તેને ચડવા દીધું છે। અને હવે છે ને ગેસ બંધ કરી દીધો છે અને હવે આપણે એને ઠંડુ થવા દઈશું, પછી આપણે મિક્સરમાં તેને પીસી લેશું। તો શું બનાવી રહ્યા છીએ, જો મસ્ત મજાના કાજુ આપણે ફ્રાય કરી લીધા છે, મુઠ્ઠી દોઢ મુઠ્ઠી જેટલા છે। તેની સાથે આપણે પનીરને આપણે શેકવાના નથી, તેને એમ જ આપણે એડ કરવાના છીએ, કેમ કે મારા દીકરાઓને એમનેમ ભાવે છે। જે શેકેલો સ્વાદ હોય છે ને એને સારો નથી લાગતો અને એમનેમ સોફ્ટ પણ સારું થાય છે। તમે શેકીને કરતા હોય તો તમે કરી શકો છો। તો જો પનીરના હવે ટુકડા કરી લેશું, કાજુ એકદમ સરસ ફ્રાય કરી લીધા છે અને હવે આપણે આને પીસી લેશું। રેસીપી નથી આપતા, જે બનાવી રહ્યા છીએ એ તમારી સાથે શેર કરી રહ્યા છીએ। થેન્ક યુ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ। તો જો પનીરના આપણે આ રીતના ટુકડા કરી લીધા છે અને આપણે આમાં સિંગદાણા હું દર વખતે એડ કરું છું। બધા જે રીતે કરે છે રેસીપી એ રીતના હું નથી કરતી। હું છે ને સિંગદાણા એડ કરું છું જ્યારે વઘાર કરું ને આ બધું જ, ત્યારે એડ કરી દઉં છું, કેમ કે એનાથી ને ગ્રેવી એકદમ સરસ ઘાટી થાય છે અને ટેસ્ટ પણ સારો આવે છે। તમે એડ કરતા હોય કે ના કરતા હોય અને ઘણા પણ ન પણ કરતા હોય, પણ હું પંજાબી જેવું શાક બનાવું અને ગ્રેવીવાળું શાક બનાવું તો લગભગ હું સિંગદાણા એમાં એડ કરું જ છું, કેમ કે એનાથી ને મારા ઘરમાં બધાને બહુ જ ટેસ્ટ સારો લાગે છે અને ટેસ્ટી પણ સારું થાય છે। તો ચાલો આપણે હવે બનાવી લેશું અને ઠંડુ લગભગ થઈ જ ગયું છે, તો આપણે પીસી પણ લેશું। જો આપણે છે ને આ બધું જ પીસી લીધું છે અને આપણે જે કડાઈમાં આપણે જે કર્યું હતું ને એમાં જ આપણે એડ કરી દીધી છે ગ્રેવી અને વઘાર કર્યો નથી, કેમ કે આપણે જો લસણ, આદુ એ બધું જ આમાં એડ કરી દીધું હતું ગ્રેવીમાં। હવે જો આ રીતે આપણે બધું, અને ખાલી હળદર મીઠું જ આપણે એડ કર્યું હતું, ગરમ મસાલો પણ એડ નહોતો કર્યો। અને હવે બધા જ પહેલાં મસાલા કરી લેશું અને ઉકળવા દેશું અને ઉપરથી ને આપણે જે મરચું પાવડર એડ કરીશું ને એનો વઘાર કરીશું, એ પણ તમને હું બતાવીશ કઈ રીતે કર્યું છે। તો મસાલામાં આપણે જો ધાણા જીરું એડ કર્યું છે, થોડુંક એવું મીઠું આપણે એડ કર્યું છે અને ગરમ મસાલો એડ કર્યો છે। મરચું પાવડર તો આપણે વઘાર દેશું અને તેલ પણ ઓછું હોય છે। શાક તમે જોઈ શકો છો કે કેટલી ક્વોન્ટિટી છે, કેમ કે મારા દીકરાને આ શાક બહુ જ ભાવે। જ્યારે સાંજે વધે ને વધારે જ હું કરું કે રાતના પણ સાંજે અમે રાતના પણ આ ખાઈ શકીએ, એટલે થોડુંક વધારે કર્યું છે। હવે આપણે ગ્રેવીને ઉકળવા દેશું થોડીક વાર અને પછી આપણે તેની ઉપર મરચું પાવડર એનો વઘાર આપી દેશું। જુઓ તમે એકદમ આજે આપણે સિંગદાણા એડ કર્યા છે ને, તો ધાણા જીરું હતું, જે સિંગદાણા એડ કર્યા છે ને એનાથી ને ઘાટી જુઓ કેટલી ગ્રેવી ઘાટી થાય છે। અને ગરમ મસાલો પણ આપણે જે રેગ્યુલર આપણે ઉપયોગ કરતા હોય ને એ જ મેં એડ કર્યો છે, બીજો કોઈ નહીં। બસ આ રીતે, અને તેલનું તો તમે જુઓ ને કે ના બરાબર છે તેલ, બસ આટલા શાકમાં। તો બસ હવે આપણે ઉકળવા દેશું। તો આપણે છે ને વઘાર દઈ દીધો છે, એકથી 2 ચમચી જેટલો, એટલે 1 પાવરા જેટલું આપણે તેલ એડ કર્યું હતું અને એમાં મરચું પાવડર એડ કર્યું હતું અને હવે આપણે તેને એડ કરી દીધું છે અને સારી રીતે આપણે મિક્સ કરી દઈશું। જો તમે ધીમા ગેસે હાવ રાખ્યું છે, આમ થોડુંક એવું ઉકળવા માંડ્યું હતું ને એટલે બસ આપણે વઘાર કરી દીધો છે અને જો આપણે આ રીતે મિક્સ કરી દઈશું અને કલર જુઓ તમે એકદમ સરસ એવો કલર થવા માંડ્યો છે ને। તો બસ હવે થોડુંક ઉકળી જાય એટલે આપણે જે કાજુ, પનીર ને કાજુ એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે ઉકળવા માંડ્યું છે અને ધીમી આંચ છે। તો હવે જો આપણે કાજુ એડ કરી દઈશું, કેમ કે કાજુને આપણે પનીર એડ કરશું તો પણ આપણે તેને ઉકળવા દેવું પડશે। તો બસ હવે આપણે આ બંને એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું। જો કડાઈ આખી ભરાઈ ગઈ છે શાકની અને કલર જુઓ તમે એકદમ સરસ હો, નહીં બહુ મસાલા નહીં તેલ, પણ શાકનો ટેસ્ટ એકદમ સરસ એવો બન્યો છે। તમને તો કેમ ખબર પડે, આ બધું મારા દીકરાઓને જ ખબર પડે, કેમ કે એ બે ખાશે એટલે એને ખબર પડે। તમે પણ બનાવજો આ રીતે। મેં એમ તો બધું આ રેસીપીની જેમ સમજાવ્યું તો છે જ, જો બનાવવું હોય તો ફ્રેન્ડ્સ। તો બસ હવે છે ને આ બધું આપણે મિક્સ કરી દીધું છે અને સારી રીતે આપણે એડ પણ કરી દીધું છે। ગેસની આંચ આપણે ધીમી જ છે, હવે આપણે ઉકળવા દેશું।
એટલે કે ધીમી આંચ ઉપર તેને થાવા દેશું એટલે જે પનીર કાજુ છે એ એકદમ સરસ સોફ્ટ થઈ જાય. જો 15 મિનિટ જેવું થયું છે, 15 મિનિટ ઉપર થયું છે લગભગ. હવે ગેસ આપણે પહેલાં બંધ કરી દઈશું અને એકદમ સરસ આપણે જો શાક એકદમ ઘાટું અને એકદમ સરસ ઉકળી ગયું છે. તો હવે જો તમે આપણે મિક્સ કરી લેશું અને જમવા માટે જો ફ્રેન્ડ્સ ફૂલ ટેસ્ટી એકદમ જો તમે ઘાટું એવું આપણે ઘાટી ગ્રેવીવાળું કાજુ પનીરનું શાક તૈયાર છે. અને હવે આપણે પરોઠાનો લોટ બાંધી છોકરાઓને જમવા આપી દઈશું, કેમ કે હવે વિડીયો બનાવવાનો ટાઈમ નહીં મળે, એને જમવું છે એટલે મોડું થઈ જશે જો વિડીયો બનાવીશ તો ચાલો તમારે પણ જમવું હોય તો આવી જાજો. રાઈસ તો બની જ ગયા છે, હવે એ પણ જીરાવાળા ખાવા હશે તો બનાવી દેશું અને વિડીયોનો ટાઈમ મળશે તો આપણે બનાવશું. સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.